તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદમાં નગરપાલિકાના 7 કરોડના તળાવ બ્યુટિફિકેશન કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। નબળી ગુણવત્તાના પેવર બ્લોક, જૂના મટીરીયલનો ઉપયોગ અને સ્ટીલના કામોમાં ગેરરીતિ અંગે સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે પૂર્વમાં વિપક્ષ નેતા દ્વારા માટી પૂરવામાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ પણ હવે ફરી કામની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા માહિતી માંગ્યા બાદ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આજે પણ તંત્ર મૌન છે અને કાર્યરત કોન્ટ્રાક્ટર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરમાં પહેલી વાર ₹7 કરોડના ખર્ચે બની રહેલ બ્યુટિફિકેશન તળાવનું કામ અત્યારે ફૂલ જોરથી ચાલી રહ્યું છે, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તેવા નગરજનોના આક્ષેપ કરવામાં આવ્યા છે। અહીંયા આગળ ઠેર ઠેર જે કહી શકાય કે જે પેવર બ્લોકનું કામ ચાલે છે તેની અંદર નવા અને જૂના બ્લોક બેસાડવામાં આવે છે તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। વધુમાં અહીંયા આગળ જે ઉબડખાબડ બ્લોક બેસાડવામાં આવ્યા છે, ઠેર ઠેર અહીંયા આગળ ગ્રીલ પણ તૂટી જવા પામી છે। અત્યારે તો હાલ એનું કામ પ્રગતિ પર છે, પરંતુ અહીંયા આગળ કહી શકાય છે કે જે પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે, ત્યાર પછી અહીંયા આગળ જે ગ્રીલનું કામ ચાલી રહ્યું છે, માટી જે પૂરવામાં આવી છે તે માટીમાં પણ ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જેની સાથે આપણી સાથે અહીંયા આગળના સ્થાનિક એક નાગરિક પણ જોડાયા છે, તેમને પણ પૂછીશું કે શું કહેશો, આજે તળાવ બ્યુટિફિકેશનનું કામ અત્યારે જે જોરશોરથી ચાલી રહ્યું છે, જે આમોદમાં પહેલી વખત ₹7 કરોડના અંદાજિત ખર્ચે આજે તળાવ બને છે, તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તેવા ગંભીર આક્ષેપ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। તમે શું કહેશો આ બાબતે? મારું તો કેવું એમ છે કે આજે કરોડો રૂપિયાના ખર્ચે આમોદમાં પહેલીવાર તળાવનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે, જે નગરજનોને મળતા પહેલાં આટલું ખરાબ કક્ષાના કામને લઈને હજુ તો પૂર્ણ નથી થયું તે પહેલાં જ બધું તૂટી જવા પામ્યું છે। જે ગ્રીલો નાખી છે તે પણ તૂટી ગઈ છે, જે કોલમો ઊભા કરેલા છે તે લાઇન લેવલમાં છે નહીં, વાંકા ચૂકા છે, એ ઓળિંબામાં નથી એટલે પડી જવાની પૂર્ણપૂરી શક્યતા છે। બાજુમાં જે ગેટ બની રહ્યો છે એ એક કોલમ ઊભો કરવામાં એમણે 3 તબક્કા વાપરેલા છે, જેથી એ પણ વ્યવસ્થિત થયો નથી, તે પણ વાંકો ચૂકો છે। એટલે મને બીજું કે આપણે જે માટી પૂરેલી છે તે પણ માટી કાળી પૂરવાના કારણે ભવિષ્યમાં એ પણ નીચે બ્લોક ને બધું બેસી જાય તેવી સંભાવના છે। જે બ્લોક એ લોકોએ બેસાડેલા છે તે પણ એક સરફેસમાં નથી, પૂર્ણ થયા પહેલાં જ કામ પૂર્ણ થયા પહેલાં જ એ બ્લોકો પણ નીચે દબાઈ ગયા છે ને ખાડા જેવું લાગે છે। એટલે આ કામમાં ઝીણવટપૂર્વક તપાસ કરી જે તે લાગતા અધિકારીઓ એને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરાવે એવી મારી આશા છે, એવી વિનંતી છે અધિકારીઓને કે આ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરાવે। અત્યારે થોડાક સમય પહેલા જ અહીંયા આગળ સુરતથી એન્જિનિયર અને એની ટીમ આવેલી હતી, જેમાં અહીંયા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી હતી કે જે આ તમામ કોલમ છે, જે બીમો છે, જે વાંકા ચૂકા છે તેને સુધારી લેવામાં આવે છે અને લેવલ કરવામાં આવે, પરંતુ આજ દિન સુધી તેનું કોઈ પણ જાતનું લેવલિંગ કરવામાં નથી આવ્યું। તેવાની અંદર આપણી સાથે અહીંયા આગળ જે મુકેશભાઈ આવી પહોંચ્યા છે, સ્થાનિક નાગરિક છે, શું કહેશો આ બાબતે તમે? અહીંયા તો હવે જુઓ, તમને ચોખ્ખું દેખાય છે કે બ્લોક જે છે તે બ્લોક નવા અને જૂના મિક્સ છે। નવા બ્લોક છે તેની ગુણવત્તા પ્રમાણે બરાબર છે નથી ને બ્લોક પણ તૂટી જાય છે। ટોટલી ભ્રષ્ટાચાર ચાલે છે। હવે એની અમને તો ખબર જ નથી પડતી કે અહીંયા જેવું કે તળાવનું કામ કોન્ટ્રાક્ટર કરે છે કે નગરપાલિકા કરે કે શું કરે, કારણ કે અહીંયા કોઈ ધ્યાન દોરવા આવતું નથી। નગરપાલિકાના પ્રમુખશ્રીએ આવવું જોઈએ, ચીફ ઓફિસર સાહેબે આવવું જોઈએ, જે તે કામ થતું હોય તેને જોવું જોઈએ અને એને ભ્રષ્ટાચાર અટકાવવો જોઈએ। તેના બદલે એમને સપોર્ટ કરતા દેખાય છે। અને બીજું કે આવું ને આવું રહેશે તો તળાવ બનતા પહેલા તળાવનું કામ સંપૂર્ણ નિષ્ફળ જવાનું છે, એ અમને દેખાય છે। તો મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોય અને અહીંની ઝીણવટભરી તપાસ કરવામાં આવે અને પ્રમુખ છે, ચીફ ઓફિસર છે, અહીંયા આગળ વિઝિટ કરે તેવી પણ લોક માંગ ઉઠી છે। શું કહેશો તમે આ તળાવનું કામ ચાલે છે તે બાબતે? મારે તો એટલું જ કેવું છે, ગામનો વિકાસ થાય, સારું કામ થાય એવું કામ કરો, જેથી કરીને આવનારી પ્રજાને રાહત મળે, વોકિંગ કરવાનું મળે। આ તકલાદી કામ કરશો તમે તો આ વર્ષ પણ નહીં ચાલે, આ 6 મહિનાની અંદર આવું બધું તૂટેલું કામ થઈ ગયેલું છે। પાણીની વ્યવસ્થા હોય આ બનાવેલું છે, આ કશું તકલાદી કામ છે। તો ખૂબ જ તકલાદી કામની અહીંયા આગળ ગુણવત્તા અને તકલાદી કામ જે થઈ રહ્યું છે તે બાબતે ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે। હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ બ્યુટિફિકેશન તળાવનું જે કામ ક્યાં જાય છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ।